નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આશા કરું છું આપ સૌ કુશળ હશો। હવે આપણે આ તમારો સવાલ અમારો જવાબ નામની સિરીઝની અંદર આજે કપાસના પાકની વિશે ચર્ચા કરશું। આપ સૌ જાણો છો કે કપાસ પાકની સિરીઝમાં આપણે મુખ્યત્વે 3 ભાગ ઉપર ચર્ચા કરી હતી કે કપાસમાં બીટી ટેકનોલોજીનું મહત્વ, કપાસનું બિયારણ કઈ રીતના તૈયાર થાય છે અને આપની સુધી કઈ રીતે પહોંચે છે, અને કપાસની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ। એના 2 ભાગ હતા। અને ત્યારબાદ આ ભાગ કે જેની અંદર કપાસની વેરાયટી એટલે કે એની જાતોની ભલામણ, જેની અત્યાર સુધી સૌથી વધુ ખેડૂત મિત્રો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે ભાઈ કપાસનું કયું બિયારણ સારું ઉત્પાદન આપે છે, ઓછી જીવાતનું પ્રમાણ એમાં ઓછું રહેતું હોય છે, એવી કઈ જાતો હોય છે, તેના ઉપર આજે આપણે ચર્ચા કરશું। સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે કપાસમાં મુખ્યત્વે 3 પ્રકારની જાતો હોય છે। એક છે વહેલી પાકતી જાતો, બીજી છે મધ્યમ પાકતી જાતો અને ત્રીજી હોય છે મોટી પાકતી જાતો। આ વિશે બધા ખેડૂત મિત્રો જાણતા જ હશે। હવે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો એવા હતા કે ભાઈ ગુલાબી આવે જ નહીં તેવું કોઈ કપાસનું બિયારણ જણાવો કે ભાઈ સારામાં સારું ઉત્પાદન મળી જાય, 50 થી 60 મણ જેટલું ઉત્પાદન મળે એવી કોઈ કપાસની જાતો અમને જણાવો। ઘણા ખેડૂત મિત્રો આવા પ્રશ્નો પૂછેલા, પણ હજી સુધી 100% ગુલાબી ઈયળનું નિયંત્રણ થઈ જાય એવા પ્રકારની કોઈ જાતો માર્કેટમાં આવી નથી। કોઈ કંપની દ્વારા એવી કોઈ જાતો તૈયાર કરવામાં આવી નથી। હા, કપાસના આપણે ગુલાબી ઈયળના નિયંત્રણ માટે પણ એગ્રીબોન્ડ દ્વારા આગળ તમને સલાહ સૂચન સાથે કૃષિ માહિતી મળી જશે અહીંયાથી, જેથી આગોતરા પગલાં રહી અને તમે એનું પ્રમાણ ઘટાડી શકો છો। તો હાલ આપણે જાતો વિશે ચર્ચા કરશું। તો તેની અંદર વહેલી પાકતી જાતો અને મધ્યમ અને મોટી પાકતી જાતોમાં તફાવત શું, પહેલા તો એ જાણીએ। વહેલી પાકતી જાતો હોય છે એની અંદર 45 થી 50 દિવસનો છોડ થાય ત્યારે ફાલ અવસ્થા એટલે કે ફૂલ આવવાની શરૂઆત થઈ જાય છે। જ્યારે મધ્યમ પાકતી જાતોની અંદર 55 દિવસે, તો મોટી પાકતી જાતો છે એની અંદર 60 અથવા તો તેનાથી વધુ દિવસ લાગે છે ફૂલ અવસ્થા આવવા માટે વાવેતર બાદ। તો આ મેઇન મુખ્ય તફાવત 3 જાતો વચ્ચે તો આ છે। ત્યારબાદ કે જે વહેલી પાકતી જાતો છે એ અલગ અલગ સમયે પાકતી જાતો આવે છે, જેમ કે 90 થી 140 દિવસ સુધીની વચ્ચે પાકતી જાતો વહેલી પાકતી જાતો કહેવાય છે। ત્યારબાદ મધ્યમ પાકતી જાતો છે એ તમારે 150 થી 170 દિવસની વચ્ચે પાકી જાય છે। આ ઉપરાંત જે મોટી પાકતી જાતો છે એ તમારે 200 થી 220 દિવસની વચ્ચે પાકતી જાતો હોય છે। હવે મુખ્યત્વે વાત કરીએ કે જ્યારથી ગુલાબી ઈયળનું પ્રમાણ વધ્યું હતું ત્યારથી જે સૌપ્રથમ તો ખેડૂત મિત્રો મોટી પાકતી જાતો જ વધારે કરતા કે ભાઈ લાંબા સમય સુધી કપાસને ઉભો રાખી, પરંતુ શું કે ગુલાબી ઈયળનો પ્રશ્ન આવ્યો ત્યારબાદ પાછોતરો જે ફાલ હતો એની અંદર ગુલાબી ઈયળનું પ્રમાણ વધુ જોવા મળ્યું, તો ત્યારબાદથી ઘણા ખેડૂત મિત્રો છે વહેલી અને મધ્યમ પાકતી જાતો વધારે કરવા લાગ્યા। તો આજે આપણે મુખ્યત્વે આના ઉપર ચર્ચા કરશું। હવે જે વહેલી પાકતી જાતોની તમને જણાવી દઈએ કે જે ખેડૂત મિત્રોને શિયાળાની અંદર બટાકા છે, જીરું છે, ચણા છે, ઘઉં છે એનું વાવેતર કરવું છે, જેમને દિવાળી પછી આ બધા વાવેતર માટે તૈયારી કરવી છે અને જેમને દિવાળી સુધી જ કપાસ ઉભો રાખવો છે, એવા ખેડૂત મિત્રો જ વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું જોઈએ। હવે ખાસ અહીંયાથી આપણે એક જાતની ભલામણ કરશું તમને વહેલી પાકતી જાતો માટે। તો એના ગુણધર્મો તમને હું જણાવી આપું। સૌપ્રથમ તો આ જે વહેલી પાકતી જાત છે એ તમે શિયાળામાં જેમને બટાકા, જીરું, ચણા અથવા તો ઘઉંનું વાવેતર કરવું હોય તેમના માટે અનુકૂળ જાત છે। ત્યારબાદ આ જે જાત છે એનું સરેરાશ ઝીંડવાનું વજન છે 6 ગ્રામ જેવું છે તમારે, અને આ જાત પિયત અને બિન પિયત બંને માટે અનુકૂળ છે। જેમને પાણીની સુવિધા હોય અથવા તો ખાલી વરસાદ આધારિત જ વાવેતર કરવું છે એમના માટે પણ આ જાત સૌથી અનુકૂળ રહેશે। ઉભડી પ્રકારની એટલે કે છોડ છે ઉભો વિકાસ પામે છે। બીજું ખાસ સતત ફાલ આપવાની ક્ષમતા ધરાવતી જાત છે, અને આ જે જાત છે તમારી 90 થી 100 અથવા તો 110 દિવસે પાકી જાય છે, એટલે કે તમારે 3 મહિનાની અંદર આ જાત પાકીને તૈયાર થઈ જાય છે। તો આ જે જાત છે એ છે ધનલક્ષ્મી કંપનીનું એડવાન્સ કરીને। ધનલક્ષ્મી કંપનીનું એડવાન્સ ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો કે ધનલક્ષ્મી કંપનીનું એડવાન્સ કરીને જે કપાસનું બિયારણ આવે છે એ તમારે સૌથી વહેલી પાકતી જાતોમાંનું એક છે। કંપનીનો એવો દાવો પણ છે કે આનાથી વહેલી કોઈ પાકતી જાત ના હોઈ શકે, કારણ કે 90 થી 100 દિવસની અંદર તૈયાર થઈ જતી જાત સતત ફાલ આપે છે। 6 ગ્રામ જેટલું સરેરાશ ઝીંડવાનું વજન હોય છે, એટલે એના પર તમે અંદાજ લગાવી શકો છો કે 6 ગ્રામનું ઝીંડવું હશે આનું। તો અને ખાસ શું કે જે ઝીંડવું છે એને ફાટ ક્ષમતા સારી હોય છે, એટલે વીણવામાં તમારે સરળતા પણ રહેશે। તો ધનલક્ષ્મી કંપનીનું જે એડવાન્સ છે એ જે વહેલી પાકતી જાત છે, જે ખેડૂત મિત્રોને વહેલું વાવેતર કરવું છે એના માટે સારામાં સારી જાત રહેશે ધનલક્ષ્મી કંપનીનું એડવાન્સ। હવે ત્યારબાદ આપણે મધ્યમ પાકતી જાતો વિશે ચર્ચા કરીએ। તો જે મધ્યમ પાકતી જાત છે એના વિશે હું તમને જણાવી દઉં કે આ જાત છે 150 થી 170 દિવસે પાકે છે।
આમાં પણ જે સરેરાશ ઝીંડવાનું વજન છે એ તમારે 5 થી 6 ગ્રામની વચ્ચે સરેરાશ આટલું વજન રહેતું હોય છે. ક્યારેક 5 ગ્રામ કરતા વધારે હોય, 5.5 ગ્રામ હોય અને મેક્સિમમ વધુમાં વધુ 6 ગ્રામ સુધીનું હોય છે. ત્યારબાદ અને ઝીંડવાની જે ફાટ કરવાની જે ક્ષમતા હોય છે એ સારી હોય છે, જેથી શું કે વીણવામાં સરળતા રહે. ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ હોય કે અમુક જાતોમાં શું વીણી ટાઈમે અમુક રૂ અંદર રહી જતું હોય, અમુક બહાર આવે છે, તો આવો પ્રશ્ન રહેતો હોય. જેનું કારણ શું કે ઝીંડવું છે એ સરખું ફાટતું ના હોય. પણ જ્યારે ઝીંડવું સરખું ફાટે તો તમારે રૂ છે એનો વીણવામાં ઝડપ આવે છે અને સરળતા રહે છે. અને ખાસ જે આ પિયત અને બિનપિયત, જે ખેડૂત મિત્રોને પાણીની સગવડ હોય છે એ પિયતનો ઉપયોગ કરતા હોય છે. જેમને ખાલી વરસાદ આધારિત જ વાવેતર કરવું છે, બિનપિયતનો ઉપયોગ કરતા હોય છે. હવે આમાં ઘણી જાતો એવી હોય છે કે જે પિયત માટે જ અનુકૂળ હોય છે, ઘણી જાતો બિનપિયત માટે જ અનુકૂળ હોય, અને અમુક જાતો એવી છે કે જે પિયત અને બિનપિયત બંને માટે અનુકૂળ હોય છે. તો અહીંયાથી આપણે જે મધ્યમ પાકતી જાત માટે ભલામણ કરશું એ બધી જ જાતો આખા ગુજરાતમાં કોઈ પણ પ્રકારની જમીનની અંદર તમે વાવેતર કરી શકશો. પ્લસ એ પિયત અને બિનપિયત આ બંને પ્રકારની જે પાણીની સુવિધા છે એના માટે અનુકૂળ જાતો છે. અને ખાસ આની જે આપણે પાનની રૂવાટી પાન છે એના પર રૂવાટીનું પ્રમાણ વધારે આવે છે, જેથી જે ચૂસિયા પ્રકારની જીવાતો છે એના પ્રમાણમાં તમારે ઘટાડો નોંધાય છે. તો હવે આવી કઈ કઈ જાતો છે એના વિશે જાણશું. તો જે મધ્યમ પાકતી જાતો છે એના હું તમને જણાવી આપું તો આલ્પાઇન કંપનીનું રોયલ, કર્ણાવતી કંપનીનું જે કર્મા છે, રાજી કંપનીનું 555 પ્લસ છે, ધનલક્ષ્મી કંપનીનું ધનવર્ષા, કર્તવ્ય કંપનીનું 2-in-1 અને ધનલક્ષ્મી કંપનીનું પ્રચંડ પ્રો પ્લસ. તો જે આ બધી જાતો છે એ મધ્યમ પાકતી જાતો છે, જે તમે પિયત બિનપિયત બંને પ્રકારના પાણીની સુવિધામાં ઉપયોગ લઈ શકો છો. ગુજરાતમાં કોઈ પણ પ્રકારની જમીનમાં તમે આનો વાવેતર માટે ઉપયોગ કરી શકો છો. હવે આ જ મધ્યમ પાકતી જાતમાં બીજું એક છે, ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન આવેલા કે અમારે પાણીની સુવિધા સારી છે, પિયત અમારે સારું આપશું, પણ એ ખાલી પિયતમાં થતી હોય એવી સારી જાત કઈ? તો એ માટે તમને જણાવું કે જે ખેડૂત મિત્રોને કાળી જમીન છે અને પાણીની સુવિધા સારી છે, એમને જો સારું ઉત્પાદન મેળવવું હોય તો ઇન્ડો યુએસ કંપનીનું કોટન 999 કરીને જે જાત આવે છે એ તમે વાવેતર માટે કાળા પ્રકારની જમીન અને જેને પાણીની સુવિધા સારામાં સારી છે તે ઉપયોગમાં લઈ શકે છે. આ ઉપરાંત ઘણા ખેડૂત મિત્રોને કાળીથી મધ્યમ કાળી અથવા તો ભારે કાળી જમીન હોય છે અને વરસાદનું પ્રમાણ વધી જાય અથવા તો પાણીની સુવિધા સારી હોય, ઘણાને પાણી ભરાઈ જતું હોય જમીનની અંદર, અને તમને જાણો છો કે મધ્યમ કાળી ભારે કાળી જમીનમાં પાણી છે જલ્દીથી નીતરતું નથી, પાણીનો ભરાવો થઈ જતો હોય. તો આવા સમયે કઈ પ્રકારની જાતનું વાવેતર કરવું જોઈએ કે જેમાં ભારે કાળી દળવાળી વધારે જમીન હોય, પાણી ભરાઈ જતું હોય, પાણીની સુવિધા પણ એમને સારી હોય. તો જે ખેડૂત મિત્રોને દળવાળી જમીન છે, પાણી ભરાવાના પ્રશ્નો ઘણીવાર રહેતા હોય અને પાણીની સુવિધા સગવડ સારી છે અને પિયતમાં જ તમારે વાવેતર કરવું છે, તો તમે ઇન્ડો યુએસ કંપનીનું 9999 કરીને જે કપાસનું બિયારણ છે એનો તમે ઉપયોગ કરી શકો છો. એ મધ્યમ પાકતી જાતોના જે ગુણધર્મો છે કે ભાઈ ઝીંડવાનું સરેરાશ વજન 5 થી 6 ગ્રામ જેટલું હોય છે, 150 થી 170 દિવસે પાકતી જાત છે, રૂવાટી વાળા પાન હોય છે, ખીલા મૂળ વાળી જાત છે, સોટી મૂળ આવતું હોય છે, બધા જ ગુણધર્મો છે. પણ તમારે જો પાણી ભરાઈ જતું હોય, ભારે દળવાળી જમીન હોય તો એની અંદર આ જાત તમને સારામાં સારું ઉત્પાદન અપાવી શકે છે. તો ખાસ જે પણ ખેડૂત મિત્રો આ વિડીયો જોયો છે, તમે આ બધી જાતો વિશે એગ્રીબોન્ડની વેબસાઇટ ઉપર બધી જાતોને જોઈ શકશો. સાથે જ એ તમે જાતો પર ઇન્ક્વાયરી એટલે કે કપાસના બિયારણ ઉપર તમે ઇન્ક્વાયરી કરી અને સીધો જ તે કંપનીનો સંપર્ક કરી શકો છો અને તેમને પૂછી શકો છો કે જાતોના બીજા ગુણધર્મો કયા છે, તમારે કઈ પ્રકારની જાતની જરૂરિયાત છે એની તમને માહિતી મળી જશે. જો તમારે ખરીદી કરવી હોય તો કંપનીમાં તમે જાણી શકો છો કે ડાયરેક્ટ કંપનીમાંથી તમને કેટલા પેકેટનું બિયારણ મળી જશે, અથવા તો કંપનીને પૂછી શકો છો કે તમારા વિસ્તારમાં એ કંપનીનો કયો વિક્રેતા છે કે જે 100% ઓરિજિનલ બિયારણ તમને આપી શકે છે. તો કંપની દ્વારા તમને સીધી આ માહિતી મળી જશે. તો બસ ખાસ બધા ખેડૂત મિત્રોને એક જ નમ્ર વિનંતી છે કે જ્યાંથી પણ બિયારણ લો 100% પાકા બિલ સાથે ઓરિજિનલ બિયારણ જ લેવું જોઈએ. આટલા માટે આની પછીનો જે વિડીયો છે ને એનામાં આપણે જાણીશું કે જે કપાસની અંદર ઓરિજિનલ બિયારણ છે ને કઈ રીતે ઓળખવું જોઈએ. તો આની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરશું. ત્યાં સુધી અત્યારે જે ભલામણ કરીએ જાતોનું જો તમે વાવેતર કરો છો તો 100% તમને ઉત્પાદનમાં સારામાં સારો ફાયદો રહેશે, કારણ કે બધી જાતો છે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે વાવેતર કરી શકો એ પ્રકારની છે અને મોટા ભાગે સમાન ગુણધર્મો ધરાવતી જાતો જ છે અને તમારા વિસ્તારમાં વધુ અનુકૂળ છે.
એગ્રી બોન્ડ ઉપર તમને એક ફાયદો છે કે તમે સીધી એક કંપની સાથે સંપર્ક કરી શકો છો કે ભાઈ તમારી આ પ્રકારની જાત છે જે આ ગુણધર્મો ધરાવે છે, તો મારા આ વિસ્તારમાં આ પ્રકારે હું વાવેતર કરી શકું કે નહીં. તમને સીધી સાચી અને સચોટ માહિતી કંપની પાસેથી જ મળી જશે. જો તમે વધારે પેકેટ ખરીદો છો તો ત્યાંથી કંપનીમાંથી સીધો તમને માલ મળી જશે, અથવા તો એમના જે વિક્રેતા હોય છે તમારા વિસ્તારમાં એની માહિતી લઈને તમે ત્યાંથી પણ ખરીદી કરી શકો છો. તો આશા કરું છું બિયારણની માહિતીમાં આપણે સૌને ખ્યાલ આવી ગયો હશે. આના આગળના વિડીયોમાં આપણે જાણીશું કે કપાસના બિયારણમાં ઓરિજિનલ ડુપ્લિકેટનો ફરક કઈ રીતે જાણવો જોઈએ. ત્યાં સુધી હું વિદાય લઉં છું. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને ખેડૂત મિત્રોને આ વિશે માહિતગાર કરો, અને આપણી એગ્રીબોન્ડની YouTube ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.